જૂનાગઢમાં સૌથી કંઈક બહુ મોટું થવાનું છે 23 તારીખે. બસ જોડાઈ રહ્યો શું થવાનું છે. તો કે નેમિનાથે અહીંયા આ કર્યું, નેમિનાથે ફલાણી જગ્યાએ ઠીકણું કર્યું કે અમારી જગ્યાએ, અહીંયા ઠીકણું કર્યું કે અમારી જગ્યાએ, અહીંયા પેશાબ કર્યું કે અમારી જગ્યાએ. આંતા ઇન્ફ્લુએન્સર હો ભાઈ, મોટા મોટા. કેમ છો? મોજ તો જો મજામાં. જય માતાજી બધાને. હું છું આકાશ ને ફરી એકવાર તમારું આપણા બધાની નવી ચેનલમાં સ્વાગત છે. ને આજે આપણે જવાનું છે ભૂતનાથ મહાદેવ મંદિરે. મોટામાં મોટી ઇન્ફ્લુએન્સરની જુનાગઢ આખાની મીટિંગ રાખેલી છે, એમાં આજે આપણે જવાનું છે. ને એ મીટિંગ એના માટે રાખેલી છે કે ગિરનાર બચાવવા માટે. તો આગળ શું થાય મીટિંગમાં એ તમારે બધું જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેવું પડશે. ને જો ચેનલ ઉપર તમે નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આપણી પાસે તમને દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક નવું જોવા મળશે. મને ફટાફટ લાઈક કરી દેજો. પહોંચી ગયા છે ભૂતનાથ મહાદેવ મંદિરે. આંતા ઇન્ફ્લુએન્સર હો ભાઈ, મોટા મોટા. કેમ છો? મોજ તો જો મજામાં. બસ સામેની સાઈડમાં થોડીક જ વારમાં હમણાં મીટિંગ ચાલુ થાય ત્યાં આપણે જાઉં. આપણે આવી ગયા જેની આપણે પેલા જ એન્ડમાં જ પેલા વાત કરતા હતા ને, મયુરભાઈ. કેમ છો? મજામાં. ભાઈ તમે કેમ? તેજસભાઈ પણ આવી ગયા છે. વાર કેમ લાગી તમારે આવવા? અમારે થોડીક વાર લાગી ગઈ, થોડાક કામ કેવું ભાઈ? તો હાલો તો મીટિંગ કરી જ નાખવી. કરી નાખી અને છબરી મીટિંગ કરવાની. તો હાલો તમને બધાને અત્યારે આપણે જુનાગઢનો નાથ એવા ભૂતનાથ મહાદેવના દર્શન કરાવીએ બધાને. કમેન્ટમાં બધા લખજો જય ભૂતનાથ. પછી આપણે મીટિંગ સ્ટાર્ટ થતા પહેલાં જ આપણે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુએ જેટલા પણ ઇન્ફ્લુએન્સર આવ્યા હતા સન્માન કરવામાં આવ્યું એમનું બધાનું. જોઈ શકો છો આપ વિડીયોના માધ્યમથી. જય ભૂતનાથ, જય ગિરનારી, હર હર મહાદેવ. આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં ભારતમાં નથી, તમારે ચેન્જિંગ ચેક કરી લેવાનું. બરોબર છે, પણ આ શું કે ખબર છે, 10,000 વર્ષ પહેલા રિનોવેશન કરાયું તો બન્યું ક્યારે? આવી એક સ્ટોરી છે, કર્ણ પ્રસાદ કરીને ઉપર એક દેરાસર છે ને, બરોબર છે. જે રીતે આ આબુ પર્વત કવર કર્યો, જે રીતે આપણે સમ્યક કરો, હવે ગિરનાર. તો કે નેમિનાથે અહીંયા આ કર્યું, નેમિનાથે ફલાણી જગ્યાએ ઠીકણું કર્યું કે અમારી જગ્યાએ, અહીંયા ઠીકણું કર્યું કે અમારી જગ્યાએ, અહીંયા પેશાબ કર્યું કે અમારી જગ્યાએ. આવી વાત છે. મિનિમમ 80 ફૂટે લઈ જવું. હા, પછી ચરણ પાદુકા આવડે. હવે એના ઉપર એ લોકોએ કેસ કર્યો, તેના ઉપર એ લોકોએ કેસ કર્યો. એટલે આમાં શું છે કે હાથી મોટો હતો પણ પગલા કીડી જેવડા જ પડ્યા. ગળે ઉતરે તો ઠીક છે. તો આપણે ક્રિએટરોની આજે અહીંયા મીટિંગ હતી ગિરનાર બચાવવા માટેની. ને શું છે એ તમને આપણે આગળ જણાવીશું. તમે જોઈ શકો છો અત્યારે ઘણા બધા અત્યારે ક્રિએટરો છે અને સામેની સાઈડમાં બાપુ પણ બિરાજમાન છે, મહેશગીરી બાપુ. ઘણા બધા મોટા મોટા ક્રિએટરો ભાઈ. લાઈન થઈ ગઈ હતી ક્રિએટરોની હંધાઈને. જો આ ભાઈ હે ને છેલ્લે સુધી રોકાણા હે, મીટિંગ પૂરી થઈ ગઈ છે ને ઘણો બધો ટાઈમ હે. પછી આ ભાઈ છે મિલનભાઈ, પછી આ ભાઈ પણ હે. શૂઝ પહેરું છું જો હું અત્યારે. વાહ, આપણે ઓલા ભાઈ સ્પેશિયલ અમદાવાદ થી શું કહેવા માંગશો તમે? કાંઈ નહીં, બાકાજી કી બોલાવી નાખો. હમણાં કંઈક જુનાગઢમાં સૌથી કંઈક બહુ મોટું થવાનું છે 23 તારીખે. બસ જોડાઈ રહ્યો શું થવાનું છે. તો બસ આવી રીતે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ને આશા કરીએ છીએ કે વિડીયો તમને પસંદ આવશે. ને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને આગળ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.